એ રાજ્ય જે દેશભરમાં ઉદાહરણરૂપ હોય કે રાજ્યના છેવાડાના ગામ સુધી 24 કલાક વીજળી આપે તેવી જ્યોતિગ્રામ યોજનાને માત્ર કાગળ પૂરતી સીમિત ન રાખી વાસ્તવિકમાં લાગુ કરી બતાવનાર રાજ્ય હોય અને એ રાજ્યનું આખું વહીવટી તંત્ર ભેગું થઈને સાદી સિમ્પલ વાત ન સમજી શકે કે ખેડૂતની થોડી જમીન ભાડા પટ્ટે લઈ આખું ખેતર બરબાદ થતું હોય તે માની ન શકે, તે સમજી ન શકે તો તેને અસંવેદનશીલ અને અનિર્ણાયક ન કહીએ તો શું કહીએ। જેતપરના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, આજે એ આંદોલનનો 9મો દિવસ છે અને આ 9 દિવસ એ સમજવા માટે પૂરતા છે કે ખેડૂતો એમની વાતને લઈને અડગ છે અને ખેડૂતોએ એ વાતને લઈને અડગ કેમ ન હોય, કારણ કે જેવો ખેડૂતના ખેતરમાં થાંભલો નખાય છે તે જ મિનિટે ખેડૂતની જમીનની કિંમત અડધી થાય છે, સાથે જ તે જમીનમાં ખેતી પણ નથી કરી શકતો, તેની આવનારી પેઢીને પણ એટલું જ નુકસાન છે। તેથી જ તેનો ઇમ્પેક્ટ એરિયા ખૂબ મોટો છે અને તે ઇમ્પેક્ટ એરિયાનું વળતર આપવું પણ હવે જરૂરી છે। માટે જ ખેડૂતોની આ માંગ પણ સાચી છે। તંત્ર ત્યાં જાય તો છે, સમજાવટના પ્રયત્નો પણ કરે છે અને ખેડૂત જે કહે છે અને પ્રોસેસ કરવામાં તંત્રને આટલી વાર કેમ લાગે છે એ ખબર નથી પડતી। છેલ્લે તો સરકારને પણ ખબર છે કે ખેડૂતોની વાત માનવાની છે અને ખેડૂતોને પણ ખબર છે કે સરકાર પાસે વાત માન્યા સિવાય છૂટકો નથી, છતાં પણ ખેડૂતોને આટલા ટટરાવવામાં કેમ આવી રહ્યા છે તેનો જવાબ માત્ર ને માત્ર તંત્ર પાસે છે। અને જે 15 જૂનના રોજ જે આંદોલન થયું તે આંદોલનને લઈને એ દિવસે જેટલા પણ ભાજપના નેતાઓ, ભાજપના પ્રવક્તાઓ, દરેક ટીવી ચેનલોમાં જે લોકો બેઠા છે, દરેક ડિબેટમાં તે લોકોનું નિવેદન હતું કે જે ખેડૂતોની વાત હતી તે સરકાર સુધી પહોંચી ગઈ છે, સરકાર તેને સમજવાનો પ્રયત્ન કરશે, સરકાર તાત્કાલિક ધોરણે હવે જેટલી પણ સમસ્યાઓ છે ખેડૂતોની તેનું નિરાકરણ લાવશે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। તંત્ર તરફથી શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવતું નથી ને તેને જ માટે ખેડૂતો હવે પોતાની વાતને લઈને અડગશે અને હવે લાંબા સમય સુધી આંદોલન ચાલુ રાખશે તેવી ચીમકી હવે ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે।